لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله وكفى بالله شهيدا. صلوات بر محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. આજની આ ગમનાક શહાદત અને વફાતની મજાલિસ સફર મહિનાના આખરી દિવસોની આ એક અઝીમ મુનાસબત છે કે કાયનાતની અઝીમ હસ્તીનું આ દુનિયાથી જવું. એ હસ્તી કે જેમનો કલમો આપણે પઢીએ છીએ, જેમનું નામ આપણે દિવસમાં જ્યારે ખુદાનું નામ લઈએ છીએ એમની સાથે લઈએ છીએ, એ હસ્તીની આજે આપણે યાદ મનાવવા માટે જમા થયા છીએ. વાત એ હસ્તીની કરવાની છે કે જેમની ફઝીલત સૌથી વધારે છે, બલકે એમને નીચેથી ના જોવામાં આવે કે મખલુકાતને જોઈએ, એના કરતા બા ફઝીલત મખલુકને જોઈએ, એના કરતા અફઝલને જોઈએ અને ત્યારબાદ આપણે રસૂલે ખુદા સુધી પહોંચીએ. ફારસી શાયરે ઘણી સારી વાત કીધી કે છે રસૂલે ખુદાને જોવા હોય તો મખલુકાતથી નહીં બલકે ખુદા બાજુથી જોવામાં આવે કે બાદઝ ખુદા બુઝુર્ગ તુઈ કિસ્સા મુખ્તસર. ખુદાવંદ આલમની અઝમત બાદ પછી કોઈનો જેનો મર્તબો આવતો હોય તો ઈ છે હુઝુરે સરવરે કાયનાત હઝરતે મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ. اللهم صل على محمد وآل محمد. ખુદા પછી આપણે એમની અઝીમ મખલૂક સૌથી વધારે અફઝલ અને ફઝીલત વાળી હસ્તી હોય તો એ રસૂલે ખુદાની ઝાત છે. વાત કરવી છે એ હસ્તીની. જે કોઈ બુઝુર્ગ શખ્સિયત હોય ને, કોઈ મોટી હસ્તી હોય ને, એને જો આપણે ઓળખવા હોય તો યા તો એમના નામથી, યા એમના કામથી, યા એમના કલામથી આપણે એમને ઓળખી શકીએ. કોઈ પણ બુઝુર્ગ હસ્તી હોય, કોઈ પણ હસ્તીની મારિફત આપણે મેળવવી હોય, ઓળખવા હોય, એમનું નામ જોઈ લઈએ. ખુદાએ રસૂલે ખુદાના નામને પણ કેટલી અઝમત આપી છે. શું મર્તબો છે આ નામનો. ખુદાવંદ આલમ જ્યારે પોતાના રસૂલથી ખિતાબ કરે છે તો એક નહીં અનેક અલકાબથી રસૂલે ખુદાને યાદ કર્યા. ખુદાએ કેટલા એહતરામની સાથે પોતાના હબીબનું નામ લીધું છે કુરાન મજીદની આયતોમાં. કુરાનની અંદર આપણે જોઈએ છીએ કે આપણને દેખાય નબીઓના નામથી ખુદા પુકારે છે. યા નૂહ, યા આદમ, યા યહયા, યા મૂસા. પણ કુરાનમાં ક્યારે રસૂલના નામથી ખુદાએ નથી બોલાવ્યા, બલકે અલકાબની સાથે. મુઝમ્મિલ, મુદસ્સિર, તાહા, યાસીન, रहमतुन लिल आलमीन, खातमुन नबीयीन, એવા અલકાબની સાથે રસૂલે ખુદાને યાદ કર્યા.
અને રસૂલના નામનો એક ખાસ રિસ્પેક્ટ ખુદાએ રાખ્યો છે કે જ્યાં જ્યાં ખુદાનું નામ બાજુમાં જ રસૂલનું નામ. કલમો પડવો હોય, ખુદાની વહદાનિયતની ગવાહી બાદ રસૂલનું નામ લઈ એમની રિસાલતની ગવાહી. અઝાન હોય, ઇકામત હોય, તશહુદ હોય, ત્યાં રસૂલે ખુદાનું નામ ખુદાએ પોતાના નામની સાથે જોડી લીધું. શું મર્તબો છે રસૂલના નામનો! અને ત્યાં સુધી કે રસૂલના નામના એહતરામની એટલી તાકીદ પણ છે કે જ્યારે પણ એમનું નામ બોલવામાં આવે, સાંભળવામાં આવે કે લખવામાં આવે તો ચોક્કસ સલવાત પણ પડવામાં આવે. એક બાવાઝે બુલંદ સલવાત. આ આયતુલ્લાહ સિસ્તાનીનો ફતવો છે, બાકાયદા આપણા ઉલમા કિતાબોમાં લખે છે. ક્યાંય પણ આપણે રસૂલનું નામ લખીએ, બાજુમાં સલવાત પણ લખીએ, બોલીએ તરત આપણે સલવાત પણ સાથોસાથ પઢીએ, સાંભળીએ તો પણ સલવાત પઢીએ. હત્તા નમાઝની હાલતમાં પણ જો આપણે ઊભા હોય, આપણા કાનમાં રસૂલુલ્લાહનું નામ આવે, નમાઝને સ્ટોપ કરીએ, સલવાત પઢીએ, પછી નમાઝને આગળ વધારીએ. વાજિબ નમાઝ હોય કે મુસ્તહબ નમાઝ હોય, મારે આ કેવું પડે છે, તાકીદ કરવી પડે છે. મારા બુઝુર્ગો રિઆયત કરશે તો બાળકો પણ શીખશે કે અઝાન ઇકામતમાં રસૂલુલ્લાહનું નામ આવ્યું હોય અને ખામોશી હોય. અશહદુ અન્ના મુહમ્મદર રસૂલુલ્લાહ. આવી સલવાત પડાવવી જોઈએ. પણ આપણે શરમાઈ જઈએ છીએ, ગફલતમાં રહી જઈએ છીએ. નમાઝ બાદ પણ રસૂલને યાદ કરીને સલવાત પડવી કેટલી તાકીદ છે. આ બધું જરાક યાદ અપાવું છું કે બધા રિઆયત કરશે તો આપણા બાળકો પણ ઇન્શાઅલ્લાહ શીખશે. કોઈ હસ્તીને ઓળખવી, એનું નામ જોઈએ, એમનું કામ જોઈએ, રસૂલે ખુદાનું કામ, એવો મનસબ, એવો હોદ્દો, એવી જવાબદારી ખુદાએ રસૂલ ઉપર રાખી હતી કે જેવી કોઈ નબી ઉપર નથી રાખવામાં આવી. નબીઓના સિલસિલામાં તેમને ભલે આખિરમાં મોકલવામાં આવ્યા, પણ એમની જવાબદારી સૌથી મોટી છે. એવો દીન લઈને આવ્યા, એવો પૈગામ લઈને આવ્યા કે જે કયામત સુધી બાકી રહેવાનો છે, જેમાં કોઈ જાતનો ફેરફાર હવે શક્ય નથી. કુરાન મજીદની સૂરે ફથની 28મી આયતની મેં તિલાવત કરી. આ આયત 2 વખત નાઝિલ થઈ છે કુરાન મજીદમાં. જરાક એના શબ્દો ફરક છે લાસ્ટમાં, બાકી આયત સેમ છે. હુવલ્લઝી અરસલ રસૂલહુ બિલ હુદા વ દીનિલ હક. એ ખુદા કે જેણે પોતાના રસૂલને હિદાયતની સાથે અને હક દીનની સાથે મોકલા, લિયુઝહિરહુ અલા દીન કુલ્લિહ, જેથી દુનિયાના તમામ દીન ઉપર આ દીન છવાઈ જાય, ગાલિબ આવી જાય, બધાના ઉપર આ દીન ઊંચો રહે અને બધા લોકોની સુધી આ દીનની વાત પહોંચી જાય. દરેક લિહાઝથી દીન ઇસ્લામ ગાલિબ થઈ જાય ને, એ માટે ખુદાએ રસૂલે ખુદાને મોકલા છે આ જવાબદારી સોંપીને. વકફા બિલ્લાહિ શહીદા. આ વાતનું તો બસ ખુદા જ ગવાહ છે, આટલું જ કાફી છે. આ આયતની અંદર રસૂલની જવાબદારીને, રસૂલે ખુદાના ઉપર કેટલી મોટી જવાબદારી રાખી હતી ખુદાએ, અને રસૂલે ખુદાએ કેવી રીતના અંજામ આપ્યા, આ જવાબદારીને નિભાવ્યા, એ પણ આપણે જોઈ શકીએ છીએ કે 23 વર્ષની મુદ્દતમાં કેવડો મોટો ઇન્કિલાબ લઈને આવ્યા, કેટલો મોટો બદલાવ એક સમાજમાં લઈ આવ્યા. અને આ ખરેખર રસૂલે ખુદાથી થયેલું એક એવું કામ છે કે દુનિયા આના ઉપર વિચાર કરે છે. રસૂલે ખુદા બેઇઝ્ઝત જ્યારે થઈ, કોહે હિરા પરથી નીચે આવ્યા અને ઇસ્લામની તબલીગની શરૂઆત કરી. આખું ઇસ્લામ ફક્ત એક ઘરમાં હતો, જનાબે ખદીજાના ઘરમાં. જનાબે ખદીજા, મૌલા અલી અને રસૂલે ખુદા, આ 3 લોકો જ ઇબાદત કરતા અને નમાઝ પડતા. અહીંયાથી ઇસ્લામની ફેલાવવાની શરૂઆત થઈ. કોહે હિરાથી નીચે આવ્યા ત્યારે બસ આ એક જ ઘરમાં ઇસ્લામ
અને રસૂલે ખુદા પોતાની ઉંમરના આખરી હજના મિંબરે ગદીરથી નીચે આવ્યા તો તમે જો કેટલો મોટો મજમો હતો. 1.25 લાખ તો ગદીરમાં જ હતા ને. બીજા બધા દુનિયાના કેટલા ગામોની અંદર મુસલમાનો રસૂલે ખુદાનો પૈગામ મેળવી અને દીનના રસ્તા તરફ આવી ગયા હતા. આ ઓછા સમયગાળામાં કેટલું મોટું કામ કરી ગયા રસૂલે ખુદા. એમનું આ મનસબ, એમનું આ કામ. અને રસૂલે ખુદાને ઓળખવાની ત્રીજી ચીજ મેં અર્ઝ કર્યું ને, એક તો નામ, બીજું એમનું કામ અને ત્રીજું એમના કલામ. એમની બયાન થયેલી વાતો, એમના પૈગામ, એમની બયાન થયેલી હદીસો કે અત્યારે જો દુનિયા વાળાઓ સુધી પહોંચતી રહે ત્યારે જોશે કે આ કઈ હસ્તી હતા કે જે 1400 વર્ષ પહેલા આવો સંદેશો આપીને આ દુનિયાથી ગયા છે. રસૂલે ખુદાની આ જિંદગી, રસૂલે ખુદાની આ જવાબદારી કે જે તેઓ નિભાવીને ગયા, એમની આ કામયાબીની અંદર સૌથી વધારે સખ્ત મરહલો મક્કાની અંદર હતો અને ત્યારબાદ મદીનાનો મરહલો. મક્કાની અંદર જ્યારે રસૂલે ખુદાએ લોકોને દીન તરફ બોલાવવાનું શરૂ કર્યું, લોકોને બોલાવતા હતા, આવો ખુદાની રાહ તરફ આવો, ખુદાને તમારો માબૂદ જાણો, એની ઇબાદત કરો. જ્યારે બોલાવતા હતા લોકોનું રિએક્શન કેવું હતું? લોકોને તૌહીદની દાવત આપતા અને ત્યાંથી પથ્થરો આવતા. કેટલી સખ્તીઓ વેઠી છે, કેટલી તકલીફો વેઠી છે મક્કાના સમયગાળામાં. અને જ્યારે મક્કાનો સમય પૂરો થયો અને હિજરત કરીને રસૂલે ખુદા મદીના ગયા, ત્યાં પણ હવે તો જંગનો સિલસિલો ચાલુ થયો. 80 થી વધારે જંગ રસૂલુલ્લાહને 10 વર્ષની અંદર લડવી પડી. અને આટલા સખ્ત મોકાની અંદર પણ રસૂલે ખુદા પોતાની જવાબદારીને બખૂબી નિભાવી ગયા. મારે આજે જે બયાન કરવું છે, જે આયતની મેં તિલાવત કરીને, સૂરે ફથની 28મી આયત, કે જેમાં રસૂલની જવાબદારીનો ઉલ્લેખ, કે રસૂલે ખુદા એવા દીનને લઈને આવ્યા કે જે બધા દીન ઉપર ગાલિબ. અને ત્યારબાદ લાસ્ટ આયત સૂરે ફથની, જેની શરૂઆત જ આ રીતના થાય છે કે મુહમ્મદુન રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ વલ્લઝીના મઅહુ અશિદ્દાઉ અલલ કુફારી વરુહમાઉ બૈનહુમ. અને આ આયતની આખિર સુધી રસૂલે ખુદાએ બેસત થી લઈ પોતાની રહેલત સુધી 23 વર્ષ તબલીગ કર્યા. અને એમના આટલા બધા અસહાબ, અર્ઝ કર્યું 1.25 લાખ તો ગદીરમાં હતા, બાકી અસહાબની સંખ્યા તો કેટલી હશે? આટલા બધા અસહાબ કે જે લોકોએ રસૂલે ખુદાથી ડાયરેક્ટ દીનની તાલીમાત લીધી છે, એમનો ઉલ્લેખ થાય છે આ આયતની અંદર કે રસૂલે ખુદા અને એમના સાથીઓ. જો અસહાબની બહેસ આવે ને, અસહાબની વાત આવે ને, તો શાયદ આ રીતનો વિચાર આવતો હોય કે અસહાબને તો બીજા લોકો માને, આપણે તો અહલે બેતની સાથે છીએ. બરાબર છે, વાત બરાબર છે. રસૂલે ખુદાના અસહાબ, એમના સહાબી, એમના સાથીઓ, એમની વાત અલગ છે. અને અહલે બેત અલૈહિસ્સલામની ફઝીલત એક અલગ વાત છે. એ તો એક અઝીમ મર્તબો છે. ફઝીલતની દ્રષ્ટિએ અસહાબ અને અહલે બેત ક્યારે સાથે નથી આવી શકતા, આ વાત પાકી. અસહાબની જો આપણે વાત કરીએ તો રસૂલે ખુદાના અસહાબના બારામાં આપણો શું અકીદો છે, આપણા ઉલમા, શિયા ઉલમા, એમનું શું બયાન છે, મારે એ જરાક ચોખવટ કરવી છે. અને એક સહાબીનો મારે જિક્ર કરીને આજની મજલિસ તમામ. જો સહાબીની વ્યાખ્યા એ છે જે આપણા ઉલમા બયાન કરે છે, અસહાબ કે જેણે રસૂલે ખુદાને જોયા હોય, ઈમાન લાવ્યા હોય, અમલે સાલેહ કર્યા હોય અને પોતાના ઈમાન ઉપર બાકી રહ્યા હોય જિંદગી ભર, એને કહેવાય સહાબી. એને કહેવાય સહાબી. આ છે પૂરેપૂરી વ્યાખ્યા.
નહીતર બીજા લોકોના તરફથી જો આપણે જોઈએ તો એ લોકો એમ માને છે કે અસહાબ એટલે જેને રસૂલે ખુદાને જોયા એ સહાબી. એમ તો અબુ જહેલે જોયા હતા, અબુ લહેબે પણ જોયા હતા, નહોતા જોયા? બધાએ જોયા હતા. એ કાફીરો કે જે રસૂલના મુકાબલામાં એવા હતા લડવા માટે, એને રસૂલે ખુદાને જોયા હતા. ફક્ત જોવું કાફી નથી, બલકે જોયા બાદ ઈમાન પણ લાવ્યા હોય અને ઈમાન ઉપર સાબિત કદમ પણ રહ્યા હોય. નહીતર એવા લોકો પણ આપણને દેખાય છે મુસલમાન થયા 1-2 વર્ષમાં પોતાનો રસ્તો બદલી નાખ્યા, ચાલ્યા ગયા, જેને કહેવાય મુર્તદ થવું. રસૂલે ખુદાની રહેલત સુધી તો હતા, રસૂલની રહેલત બાદ એક આખું ગ્રુપ હતું કે જે પહેલા ખલીફાના જમાનામાં મુર્તદ થઈ ગયા, દીન ઇસ્લામને છોડી નાખ્યા. એને થોડા આપણે અસહાબ ગણશું, એને થોડા આપણે સહાબી લેખશું. સહાબી તો એ છે કે જે રસૂલને જોયા, ઈમાન લાવ્યા, અમલે સાલેહ કર્યા અને આ પોતાના સીધા રસ્તા ઉપર બાકી રહ્યા હોય. આને કહેવાય અસહાબ. અને અસહાબમાં પણ અલગ અલગ કેટેગરી છે, બધા એક સરખા થોડી છે, બધાનો દરજ્જો એક સમાન થોડી છે. અમુક અમુક અસહાબ એટલા સારા છે, એટલા નેક છે કે કુરાનની મજીદ એમના વખાણ કરે છે. કુરાનની આયતથી વિશેષ તો કઈ છે નહીં ને. કુરાન મજીદે અસહાબની તારીફ કરી છે આ જ આયતની અંદર. સૂરે ફતહની લાસ્ટ આયતને આપણે જોઈ લઈએ. અત્યારે એ આયતમાં નથી જાવું, આયત લાંબી છે અને ચર્ચા આપણી લાંબી થઈ જશે. આની અંદર રસૂલ ખુદાના નેક અને સારા અસહાબની તારીફ થઈ છે. જો અસહાબ રસૂલ ખુદાની સાથે હતા, એ લોકોને એક શરફ હતું કે તેઓ રસૂલ ખુદાની સાથે હતા. હવે આ સાથે હોવું, સાથમાં હોવું, એને અરબીમાં કહેવાય છે મઆ. આ આયત મેં પઢીને ફરી પાછું પડું, જેથી સલવાત પડો અને જાગૃત બની જાઓ. મુહમ્મદુન રસૂલુલ્લાહ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi. રસૂલ ખુદા વલ્લઝીના મઅહુ, અને તેમની સાથે છે એ લોકો. આ સાથે હોવું, આ સાથે હોવું શું ફક્ત એક ગામમાં હોવું ઈ છે? જે જગ્યા ઉપર રસૂલ ખુદા રહેતા હતા ઈ જ સરજમીન ઉપર આ લોકો રહેતા હોય, અથવા ઈ જમાનામાં હતા, શું ફક્ત એની જ વાત છે? સાથે હોવું ક્યારેક એક સમયમાં હોય અથવા એક જગ્યામાં હોય. અત્યારે આપણે બધા 21મી સદીમાં છીએ, એક જગ્યા ઉપર છીએ. ઈ જમાનાના મુસલમાનો રસૂલ ખુદાના ગામમાં હતા, મક્કામાં યા મદીનામાં, અને ઈ સમયની અંદર હતા. આપણે ઈ મકાન અને ઝમાનના લિહાઝથી આપણે રસૂલની સાથે નથી, પણ સાથે હોવું ફક્ત સમય અને જગ્યાની જ વાત નથી. સાથે હોવું ક્યારેક ફિક્ર અને વિચારથી પણ હોય, અકીદાથી પણ હોય, અમલથી પણ હોય, મિશન અને રસ્તાથી પણ હોય. એ રસ્તો જે રસૂલનો હતો એના ઉપર જો આપણે ચાલીએ ને તો આપણે પણ રસૂલની સાથે છીએ. કયામત સુધી કોઈ પણ માણસ રસૂલે ખુદાના બતાવેલ રસ્તા પર ચાલતો હોય, ભલે રસૂલના જમાનામાં નહોતો, રસૂલ રહેતા એ ગામમાં નહોતો, પણ રસૂલના રસ્તા પર છે તો એ રસૂલની સાથે છે. આ રીતના જો જોવામાં આવે તો ઘણા લોકો રસૂલની સાથે હતા તારીખની અંદર, અને ઘણા લોકો કયામત સુધી રસૂલની સાથે રહેશે. પણ ઈ જમાનામાં રસૂલની સાથે એક જગ્યા ઉપર એક સમયમાં હતા, એ બધાનો મર્તબો થોડી એક સમાન છે, અલગ અલગ મર્તબો છે. આજકાલ હું મુતાલિયો કરી રહ્યો હતો રસૂલ ખુદાના નેક અસહાબના બારામાં, અને ઘણી બધી વાતો મુતાલિયા દરમિયાન આવી કે ચાહું છું મિંબરથી પેશ કરું. ઇન્શાઅલ્લાહ આવતા દિવસોની અંદર આપણે અમુક વાતોને બયાન કરશું. રસૂલ ખુદાના એક સહાબીનો મારે જિક્ર કરવો છે. જો કેટલા નેક સહાબી, કોઈ એક સહાબી કે જો રસૂલની સાથે હતા, રસૂલને જોયા, રસૂલ ઉપર ઈમાન લાવ્યા, નેક કામો કર્યા, રસૂલની તાલીમાત ઉપર બાકી રહ્યા, અને જો અહેલે બેતનો પણ સાથ આપ્યા હોય તો પછી એના જેવું તો કઈ નહીં. નૂરુન અલા નૂર.
રસૂલે ખુદા જ્યારે હિજરત કરીને મક્કાથી ગયા મદીના, મદીનાની અંદર બે મોટા કબીલા, કબીલે ઔસ અને કબીલે ખઝરજ, બંનેને જાણ થઈ કે રસૂલે ખુદા આપણા ગામ તરફ આવી રહ્યા છે. બહાર આવે છે કુબા સુધી, મસ્જિદ કુબા જે અત્યારે છે ત્યાં સુધી રસૂલના ઇસ્તિકબાલ માટે આખું મદીના. અને શું ઇસ્તિકબાલ થયો છે, કેવા અશઆરની સાથે રસૂલે ખુદાને આવકાર્યા છે મદીના વાળાઓએ, તલઅલ બદ્રુ અલૈના, અને એવા એવા શબ્દો વડે રસૂલે ખુદાનું સ્વાગત કર્યું છે મદીના વાળાઓએ. કબીલે ઔસના બુઝુર્ગો અને કબીલે ખઝરજના બુઝુર્ગો આ બંને આવી ગયા આગળ. રસૂલે ખુદાના સવારીને, એમના ઊંટને પકડી લે છે. યા રસૂલલ્લાહ, અમારા ઘરે, યા રસૂલલ્લાહ, અમારા ઘરે. રસૂલનું હજી કઈ ઘર તો નહોતું ને મદીનામાં, પહેલી વાર આવી રહ્યા છે. હજી આવીને હવે વસવાના છે, હજી મસ્જિદે નબવી પણ નથી બની. મદીનામાં પહેલો કદમ રસૂલે ખુદાનો. અને ઔસ અને ખઝરજ બંને કબીલાઓ ચાહે છે કે રસૂલની મેઝબાનીનો શરફ અમને નસીબ થાય. કેટલી મોટી ખુશનસીબી કહેવાય ને. રસૂલે ખુદા કહે છે કે મારી સવારીને છોડી દો, ખલ્લુ સબીલહા ફઇન્નહા મઅમૂરા, મારી સવારીને છોડી દો. કઈ જરૂર નથી કે આ કબીલાનો સરદાર પકડીને પોતાના ઘરે લઈ જાય, અથવા આ કબીલાનો સરદાર નહીં, એને આઝાદ મૂકી દો. આ સવારી જ્યાં પણ જઈને અટકી જશે ને ત્યાં મારો ઉતારો. જો રસૂલે ખુદા એવું સોલ્યુશન ના કાઢ્યું હોત તો એકબીજાને ખોટું લાગી જાય ને. રસૂલે ખુદાએ આના ઘરે જાય અથવા આના ઘરે, કબીલાઓમાં ઝઘડો અને અણબનાવ મનદુખ ના થાય. રસૂલે ખુદાએ આઝાદ મૂકી દીધું. ફક્ત બે કબીલા જ નહોતા કે જે રસૂલે ખુદાને પોતાના ઘરે બોલાવી રહ્યા હતા. રસૂલે ખુદાના નાના અને મામા, એ લોકોનો કબીલો પણ અહીંયા રહેતો હતો મદીના. જનાબે આમિનાના સગાવાલા લોકો અહીંયા મદીનામાં રહેતા હતા. એ લોકો કહેતા, તમે તો અમારા સગા છો, અમારા ભાણિયા છો, તમારે અમારા ઘરે ઉતરવું જોઈએ, આપણે તો સગા છે. એ લોકોની પણ વાતને રાખવાની હતી. રસૂલે ખુદા પોતાની સવારીને આઝાદ મૂકી દીધા. હવે મદીનાની અંદર રસૂલે ખુદાનું ઊંટ જઈ રહ્યું છે. રસૂલે ખુદા ઉતરી ગયા છે, રસૂલનું ઊંટ આઝાદ છે. અજીબ વાત છે, બધા લોકોની નજર છે આ ઊંટ ઉપર. એ કાશ અમારી ગલીમાં આવે, અમારા ઘર પાસે આ ઊંટ બેસે એટલે અમારી તો કિસ્મત ચમકી જાય ને. આગળ વધે છે ઊંટ, કોઈ ઠેકાણે ઊભું પણ રહે છે. એ લોકોના દિલમાં ઘણી આશા લાગી, પણ વળી આગળ ચાલવા લાગે છે. એક ઠેકાણે તો બેઠું પણ, થોડીક વાર બેઠું, એ લોકો ખુશ થાય ત્યાં તો આ ઊંટ ઊભું થઈને પાછું ચાલવા લાગ્યું. અને આ રીતના ચાલતા ચાલતા એક જગ્યા ઉપર આવીને આ ઊંટ બેસી જાય છે. અને એવી રીતના બેસે છે કે પોતાની ગરદનને પણ જમીન સુધી પહોંચાડી દે છે. મતલબ એ કે હવે આ ઊભું થવાનું નથી, અહીંયા બેસી ગયું છે. આ જગ્યા જ્યાં બેઠું છે, માની લો કે બે સામસામા ઘર હતા, બે જમીનો હતી. એક બાજુ અસદ ઇબ્ન ઝુરારાની જમીન હતી, ત્યાં બે યતીમ બાળકોની પરવરિશ કરતો હતો, અને ખજૂરો સુકવવાની એક જગ્યા હતી, એક બાગ હતો. બિલકુલ એની સામે જ એક ઘર હતું, અબુ અય્યુબે અંસારી, આ સહાબીનું ઘર. જેવું આ ઊંટ બેઠું, અસદ ઇબ્ન ઝુરારા એની જમીન હતી, ઈ હજી એને જાણ થાય, ઈ હજી સમજે ઈ પહેલા જ અબુ અય્યુબે અંસારી એની વાલિદા બહાર આવે છે. આ ઊંટ ઉપર રસૂલે ખુદાનો જે સામાન હતો બધો લઈને પોતાના ઘરે ચાલી જાય છે. રસૂલે ખુદા પાછળ પાછળ આવ્યા, જોયા ઊંટ બેઠું છે અહીંયા. કોનું ઘર છે? કે છે બે ઘર છે સામસામે. ઈ તો વાત ઠીક, મારો સામાન ક્યાં છે? જવાબ મળે છે કે તમારો સામાન આ એક બૂઢી ઔરત છે, આ એક ઝઈફા છે, પોતાના ઘરે લઈ ગઈ. રસૂલે ખુદા કહે છે, હવે જ્યાં આપણો સામાન ત્યાં જ આપણો ઉતારો. ઘર છે અબુ અય્યુબે અંસારીનું. રસૂલે ખુદાની મેઝબાનીનો પહેલો શરફ નસીબ થાય છે આ સહાબીને. કેવી ખુશનસીબી! અબુ અય્યુબે અંસારી કહે છે, રસૂલુલ્લાહના કદમ એટલા મુબારક હતા ને મારા ઘરે,
કે એમના આવવાથી એમની માં કે જેની આંખો કમજોર હતી, લગભગ નાબીના થઈ ગઈ હતી, રસૂલે ખુદાના આવવાથી એની આંખોની રોશની પાછી આવી જાય છે. એના ઘરમાં એટલી બરકતો આવે છે, રિસ્કો રોઝીમાં એટલી બરકતો થાય છે. અને રસૂલે ખુદા જ્યાં સુધી પોતાનું ઘર ના બન્યું, જ્યાં સુધી મસ્જિદ નબવી ના બની, પોતાનો હુજરો ના બન્યો, આના ઘરે કયામ ફરમાવ્યા હતા. આ અબુ અય્યુબ અંસારી, મારા બાળકો માટે, મારા નૌજવાનો માટે આ એક નેક સહાબીનો હું zikr કરું જોઈએ. આ રીતના રસૂલે ખુદાની ખિદમત કર્યા કે મળે છે કેટલા અદબની સાથે રસૂલે ખુદાની સામે ચીજોને રાખતા. રસૂલે ખુદા માટે અબુ અય્યુબની વાલિદા જમવાનું પકાવતી, અબુ અય્યુબ લાવતા સુફરા ઉપર અને રસૂલની સામે રાખતા. રસૂલે ખુદા એના ઘરે જમતા, એના સુફરા ઉપર જમતા, હર રોજ જમવાનું પહોંચાડતા. એક દિવસ જમવાનું પહોંચાડ્યું, રસૂલે ખુદા જમ્યા નહીં, એમને જમવાનું પાછું ગયું. અબુ અય્યુબ અંસારીની વાલિદા પૂછાવે છે કે યા રસૂલલ્લાહ, શું કઈ તમને નથી ભાવતું, એવી ચીજ બનાવી છે અમે? કહે છે કે ના, એવું નથી, પણ આજે મારે લોકોની સામે બયાન કરવું છે, લોકોથી મુલાકાત કરવી છે, અને આની અંદર કોઈ એવી ચીજ છે કે જેની શ્વાસ વધારે રહી જાય અને એના હિસાબે લોકોને તકલીફ ના પડે, એટલે આ ચીજ મેં ખાવાથી પરહેઝ કર્યો છે. આવી બધી બારીક વાતો, ઝીણી ઝીણી વાતો પણ આપણને કિતાબોમાં મળે છે કે કેટલી બારીકીની સાથે રસૂલની સીરત નોટ કરવામાં આવી. અબુ અય્યુબ અંસારી રસૂલે ખુદાની ખિદમતો કરતા, અને આ ખિદમત એને હંમેશા યાદ રહી. રસૂલે ખુદાએ પણ એનો એહસાન માન્યો છે, અને રસૂલે ખુદા પણ એની આ ખિદમતને યાદ કરતા. જ્યારે જનાબે ઝહરા સલામુલ્લાહ અલૈહા એમની ઝાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત, એમની શાદીનો વખત આવ્યો, બીબી ઝહરાની જ્યારે શાદી હતી અને શાદીના મોકા ઉપર વલીમાનો જ્યારે વખત આવ્યો, ત્યારે અબુ અય્યુબ અંસારી કહે છે, યા રસૂલલ્લાહ, બીબી ઝહરાનો વલીમો મારા તરફથી. એમની અંદર જે મેઝબાની કરવામાં આવશે, જે હૈવાન ઝિબાહ કરવામાં આવશે, એ મારા તરફથી લઈને આવ્યા. હવે કઈ મોટી વાત નહોતી. કોઈ આવે, કોઈ કહે છે મારે ઊંટ ઝિબાહ કરવું છે, કોઈ કહે છે મારે ગોસ્ફન ઝિબાહ કરવું છે. અબુ અય્યુબ અંસારી પણ લઈ આવ્યા હશે ના, એમ ના સમજીએ, બીજા કોઈ તૈયાર નહોતા થયા. અબુ અય્યુબ અંસારી ફક્ત એક જાનવરને લઈને આવ્યા. આ ગોસ્ફન છે કે જેને મારે ઝિબાહ કરવું છે. રસૂલે ખુદા હજી સ્વીકારી ઈ પહેલા, કબૂલ કરી ઈ પહેલા જિબ્રીલ નાઝિલ થયા. યા રસૂલલ્લાહ, જાણો છો અબુ અય્યુબ અંસારી કેટલી અકીદત રાખે છે તમારાથી, તમારા અહેલે બેતથી. અત્યારે પોતાનું જાનવર જે લઈને આવ્યા છે, આ એક જ જાનવર છે કે જે એમનું છે. હવે એની પાસે બીજું કંઈ નથી. આ એની મૂડી છે. પોતાનું જે કંઈ છે બધું બીબી ઝહરાના વલીમામાં આપવા માટે તૈયાર છે. રસૂલે ખુદા સંકોચ અનુભવે છે કે ના, તું આ તારું બધું ના આપી દે. આ પોતે નારાજ થાય છે, નહીં યા રસૂલલ્લાહ, મને યકીન છે તમારી રાહમાં, તમારા અહેલે બેતની રાહમાં જે કંઈ આપવામાં આવશે ખુદા મને પાછું વાળી દેશે. અને આ રીતના અબુ અય્યુબથી રસૂલે ખુદા આ જાનવરને કબૂલ કરે છે કે જે બીબી ઝહરાના વલીમામાં પીરસવામાં આવ્યું. અને આ રીતના જનાબ અબુ અય્યુબ, ઘણી બધી વાતો એમની જિંદગીના બારામાં મળે છે કે તેઓ કેટલી જંગોની અંદર વફાદારીની સાથે લડ્યા, શુજાઅતની સાથે લડ્યા. અત્યારે જનાબ અબુ અય્યુબ અંસારીની કબ્ર ટર્કીમાં છે. એક જંગની અંદર રોમની સરહદો સુધી ગયા હતા અને ત્યાં એમને દફન કરવામાં આવ્યા. જે એમનું મઝાર, એમનું હરમ અને ગુંબદ અને બારગાહ છે ત્યાં. આ રસૂલે ખુદાના સહાબી મૌલા અલીનો સાથ આપવામાં, રસૂલે ખુદા બાદ અહેલે બેતનો હક જે છીનવાણો, અહેલે બેતનો ડિફેન્સ કરવામાં આ પણ સૌથી આગળ હતા, અહેલે બેતનો સાથ આપવામાં. મારે અંતમાં અબુ અય્યુબ અંસારીને રસૂલે ખુદાએ અમુક ભલામણો કરી, એને હું બયાન કરીને મારી વાતને પૂરી કરું.
અબુ અય્યુબે અંસારી એક દિવસ આવ્યા. આ હદીસ આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ એમના તરફથી આવી છે રાવીઓના સિલસિલાથી કે અબુ અય્યુબે અંસારી રસૂલ ખુદાની ખિદમતમાં આવ્યા. આવીને અર્ઝ કરે છે, યા રસૂલલ્લાહ, મને કંઈક નસીહત કરો, મને કંઈક ભલામણ કરો. ઔસિની વ અક્લિલ, યા રસૂલલ્લાહ, મને કોઈ નસીહત કરો, કોઈ ભલામણ કરો, પણ નાની ભલામણ કરજો. બહુ લાંબી હદીસ મને નહીં સંભળાવતા, ટૂંકી હદીસ. હવે દેખીતી વાત છે, બધા અસહાબ માટે રસૂલે ખુદા એક સરખી હદીસો નહોતા કહેતા. કોઈને એક જુમલામાં બયાન કરીને વાત પૂરી કરી દેતા. જ્યારે અબુ ઝર માટે આટલી મોટી હદીસ આપણને મળે છે, કેટલા પેજની હદીસ અત્યારે કિતાબોમાં, બધાની ઝરફિયત પ્રમાણે. અબુ અય્યુબ પણ ટૂંકમાં એક નાની હદીસ માંગે છે. શા માટે? રીઝન પણ બયાન કરે છે, લઅલ્લી અહફઝ, યા રસૂલલ્લાહ, હું તમારી આ હદીસને હિફ્ઝ કરવા માંગુ છું. લાંબી હદીસ હશે તો પછી મને યાદ નહીં રહે. સારું થયું ને અબુ અય્યુબે નાની હદીસ માંગી. આપણે પણ એને યાદ કરવાની છે. બહુ મોટી હદીસ નથી, ઇન્શાઅલ્લાહ આપણે પણ યાદ રાખશું અને આજના મજલિસનો તબરુક આપણે સમજીને લઈ જાશું. કોશિશ કરું છું કે એવી હદીસોને બયાન કરું કે જે યાદ રહી જાય. આખી મજલિસ યાદ ના રહે તો કઈ વાંધો નહીં. રસૂલની આ હદીસ અને યાદ રાખવા માટે તો બયાન કરી હતી રસૂલે ખુદાએ. યા રસૂલલ્લાહ, તમે મને કોઈ નસીહત કરો, પણ ટૂંકમાં હોય કે જેથી હું એને યાદ રાખી શકું. એટલે રસૂલે ખુદા ફરમાવે છે કે હું તને 5 બાબતોની ભલામણ કરું છું. ઉસીકા બિખમ્સ, 5 વાતોની તને નસીહત કરું છું. સૌથી પહેલું, બિલયઅસ અમ્મા ફી ઐદિન નાસ ફઇન્નહુલ ગિના, જે કઈ ચીજો લોકોની પાસે છે, જે કઈ માલ લોકોના હાથમાં છે, એનાથી તું ના ઉમ્મીદ થઈ જા. લોકોથી કોઈ જાતની આશા નહીં રાખ. અને આજ તવંગરી છે, આજ ગિના અને બેનિયાઝી છે. મારા દોસ્ત પાસે આટલો પૈસો છે, ફલાણા ભાઈ પાસે તો એટલો છે, મારા સગા પાસે એટલો છે, એની પાસે છે, એને મુબારક. હું એના પર નજર ના નાખું, કોઈનાથી આશા ન રાખવું, પારકી આશા દિલમાં ના રાખવું. લોકો પાસે જે કંઈ છે એનાથી નાઉમીદી. ખુદાએ મને જે આપ્યું એમાં ખુદાનો શુક્ર. આજ બેનિયાઝી અને ગિના. બીજું, રસૂલે ખુદા ફરમાવે છે કે હરગિઝ લાલચને તારી દિલમાં ના રાખ. આ લાલચ ખુદ એક ફકીરી અને ગરીબી છે. મેળવવાની લાલચ, હાસિલ કરવાની લાલચ, જે કંઈ તમા અને લાલચ છે, આ ઇન્સાનને અમીર નહીં બલકે પૈસો પણ થઈ જાય ને તો પણ દિલથી ગરીબ બનાવશે, ફકીર બનાવશે. ક્યારે પણ લાલચ ના રાખ, કારણ કે ઈ એક એવી ફકીરી અને ગરીબી છે કે જે રહેવાની છે દિલમાં. ખુદાએ આપ્યું છે એના ઉપર શુક્ર કરીએ. લાલચ હોય તો ખુદાથી, લોકોથી નહીં. લોકોના હાથમાં છે એનાથી તો માયુસ થઈ જઈએ. આ 2 વાત. ત્રીજી વાત આગળ ફરમાવે છે કે વસલ્લી સલાત મુવદ્દિዕ, જ્યારે પણ નમાઝ માટે ઊભો રહે ને તો એમ વિચારીને નમાઝ પઢ કે આ મારી જિંદગીની છેલ્લી નમાઝ છે. હવે મને wuzu કરીને મુસલ્લા પર આવવું નસીબ નહીં થાય. જો એમ વિચારીને નમાઝ પઢવામાં આવે, પછી મગજ જ્યાં ને ત્યાં દોડશે, પછી જે તે વિચારો આવશે. હુઝુરે કલ્બ પેદા કરવા માટેનો એક સારામાં સારો તરીકો આ ઇન્સાન એમ વિચારે કે આ નમાઝ જે પઢું છું ખુદાની બારગાહમાં મારી છેલ્લી નમાઝ. અને થાય છે, હોય છે, કેવા દાખલા બનેલા છે, મેં ખુદ મારી નજરોથી જોયેલું છે. એક આલિમે દીન, એક આયતુલ્લાહ મગરિબની નમાઝ પઢાવવા આવ્યા, મગરિબની નમાઝ પઢાવ્યા, નાફિલા પડ્યા, નાફિલા પડીને સજદામાં ગયા, મુસલ્લા પર એમની રૂહ કબ્ઝ થઈ ગઈ. ઈશાની નમાઝ તેઓ ના પઢાવી શક્યા. કેટલા એવા નમૂના છે. જ્યારે પણ નમાઝ પઢીએ
નમાઝ એવી કે આ જિંદગીની છેલ્લી નમાઝ છે. આ ત્રીજી ભલામણ. અને ચોથું વઈયાક વમા તાતઝિર મિન, એવા કામોથી બચ કે જે કર્યા બાદ માફી માંગવી પડે, એક્સક્યુઝ માંગવો પડે. ના, સમજી વિચારીને આપણા રફતાર, આપણા કિરદાર, આપણા શબ્દો, આપણું કોમ્પોર્ટમાં એવું હોય કે પછી આપણને અફસોસ ના થાય, માફી ના માંગવી પડે, આપણી ભૂલને ના સ્વીકારવી પડે. પહેલેથી જ ધ્યાન રાખીએ તો એવી ભૂલો પણ આપણાથી ના થાય. એવી રીતના આગળ વધ. અને પાંચમું વહિબ્બા લિઅખીક મા તુહિબ્બુ લિનફસિક, જે ચીજને પોતાના માટે પસંદ કર એને પોતાના મુમિન ભાઈ માટે પસંદ કર. જે પોતાને સારું લાગતું હોય બીજાઓ માટે પણ એનો વિચાર કરીએ. જે આપણને અણગમતું લાગે શા માટે બીજાઓ માટે પણ એવા વિચારને કરીએ. જે પોતાના માટે પસંદ કર એ જ તારા મુમિન ભાઈ માટે પસંદ કર. આ 5 ભલામણો રસૂલે ખુદાએ આ પોતાના નેક સહાબી અબુ અય્યુબ અંસારીને કરી. રસૂલે ખુદાના આ નેક સહાબી કે જિંદગી ભર રસૂલના રસ્તા પર રહ્યા અને રસૂલની રહેલત બાદ અમીરુલ મુમિનીનનો પણ કેટલો સાથ આપ્યા હતા, કેટલી ખિદમતો કર્યા હતા. અહેલે બેતના વફાદાર હતા આ સહાબી. આપણે બધા જાણીએ છીએ કે આ તારીખની અંદર રસૂલે ખુદા પોતાના આખરી દિવસોમાં હવે ઓછી મુલાકાત કરતા લોકોની, ઓછા મસ્જિદે આવતા. એમનું બદન કમજોર થઈ ગયું હતું. ખાસ કરીને ગદીરથી આવ્યા બાદ, હજની સફર બાદ રસૂલે ખુદાની તબિયત નાસાઝ રહેવા લાગી. રસૂલે ખુદા આવી તારીખની અંદર પોતાના ઘરની અંદર છે અને એમનું માથું બીબી ઝહરાની આગોશમાં છે. રસૂલે ખુદા કોઈને મુલાકાત નથી આપતા. કોઈ પણ મળવા આવતું રસૂલે ખુદા મનાઈ કરી દેતા. એમના અહેલે બેત મળવાથી મનાઈ કરતા કે રસૂલુલ્લાહની તબિયત સારી નથી, તેઓ બેહોશ છે. વારંવાર હોશમાં આવતા હતા અને હોશથી બહાર જતા હતા. રસૂલે ખુદાની આ હાલત, બીબી ઝહરાના આ હોશમાં માથું છે, કોઈ આવે છે, દરવાજો ખખડાવે છે, બીબી ઝહરા મનાઈ કરે છે, મારા બાબાની તબિયત બરાબર નથી, એ આવનારા પાછો ચાલ્યો જા, અત્યારે મારા બાબા આરામ કરી રહ્યા છે. ફરી પાછો દરવાજો ખખડે છે. બીજી વાર, ત્રીજી વાર બીબી ઝહરાની આંખમાં આંસુ આવી ગયા અને આંસુ ટપકે છે રસૂલના ચહેરા ઉપર. રસૂલે આંખો ખોલી, દીકરી, હજી તારા બાબા હયાત છે, શા માટે આંસુ વહાવે છે? જનાબે ઝહરા કે છે, હે બાબા, કોઈ દરવાજા પર છે, હું જવાનું કહું છું પણ વારંવાર દરવાજો ખખડાવે છે. રસૂલે ખુદા કે છે, હે દીકરી, એને આવવા દે, એને રજા આપ, ઈ તારા ઘરની અંદર દાખલ થાય. રસૂલે ખુદા કે છે કે યા ફાતિમા, આ બીજું કોઈ નથી, આ અલ્લાહ તરફથી આવેલો ફરિશ્તો છે, મલકુલ મૌત છે, તારી રજા વગર ઘરમાં દાખલ નથી થવા માંગતો, એને તું રજા આપી દે. જ્યારે મલકુલ મૌતની વાત આવી, બીબી ઝહરા વધારે રડવા લાગ્યા, ગિરિયા કરવા લાગ્યા. રસૂલે ખુદા બાજુમાં બોલાવ્યા, એમના કાનમાં એક એવો જુમલો કીધા કે બીબીના ચહેરા પર ખુશીના આસાર દેખાણા. પૂછવામાં આવ્યું, હે ફાતિમા, શું કીધા હતા રસૂલે ખુદા તમારા કાનમાં? બીબી ઝહરા કે છે, મારા બાબાએ મને ખબર આપી કે હે ફાતિમા, મારા દુનિયાથી જવા બાદ અહેલે બેતમાં સૌથી પહેલા મારી મુલાકાત કરનાર તું છે, તારે વધારે બાબાથી જુદા નહીં રહેવું પડે. અલ્લાહ અલ્લાહ, દીકરી અને બાપની મોહબ્બત તો જુઓ. પોતાની શહાદતના સમાચાર સાંભળીને બીબી ખુશ થયા કે મારે બાબાની વધારે જુદાઈ સહન નહીં કરવી પડે. અને લ્યો અઝીઝો, આવા જ દિવસની અંદર રસૂલે ખુદાની રૂહ કબ્ઝ થાય છે. બીબી ઝહરા હવે બાપ વગરના થઈ ગયા. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રસૂલે ખુદાની રહેલત બાદ
ઘણા સમય સુધી એમના મૈયતને રાખવામાં આવ્યું, એમને ગુસ્લો કફન આપવામાં આવ્યું, લોકોનો ઇંતજાર કરવામાં આવ્યો કે કોઈ આવે રસૂલના જનાઝામાં શરીક થાય, પણ મુસલમાનો બીજા બધા કામોમાં મશગુલ હતા. રસૂલને એ જ જગ્યાએ દફન કર્યા કે જ્યાં એમની રૂહ કબ્ઝ થઈ હતી. જ્યારે દફન કરી લીધા, બીબી ઝહરા એક જ સવાલ કર્યા અસહાબથી, તમે કેવી રીતના મારા બાબાને ખાકમાં છુપાવી દીધા, કેવી રીતના એમના ચાંદ જેવા ચહેરા ઉપર માટી નાખી દીધા? એ બીબી, અમે શું કરીએ? આજ ખુદાનો હુકમ છે, દુનિયાનું દસ્તુર છે, દુનિયાથી જનારને દફન કરવામાં આવે. પણ બીબી ઝહરા પોતાના બાબાને યાદ કરીને ખૂબ રડતા, ખૂબ ગિરિયા કરતા. ખુદ પોતે ફરમાવે છે, યા રસૂલ અલ્લાહ, દુનિયાથી કોઈ પણ ચાલ્યું જાય, જેમ જેમ દિવસો પસાર થાય એની યાદ ઘટતી જાય, પણ એ બાબા તમારી યાદ મારા દિલમાં વધી રહી છે. ફાતિમા તમને ભૂલાવી નથી શકતી. ખૂબ યાદ કર્યા છે રસૂલે ખુદાને. જ્યારે બીબી ઝહરાને ખબર પડી કે એમના દરવાજા પર મલકુલ મૌત અટકી જાય છે, રજા વગર દાખલ નથી થતો, પોતાના દરનો શરફ સાંભળી બીબીનું દિલ કેટલું મોટું થઈ ગયું હશે કે હા, ખુદાએ મારા દરની આટલી ઇજ્જત રાખી છે. આટલું જ બીબીનું દિલ ટૂટ્યું છે જ્યારે આ દરવાજા પર આગ લાગવામાં આવી, આ દરવાજાને સળગાવવામાં આવ્યો અને પોતાના બાબાને યાદ કરીને રડે છે, એ બાબા, આવો જુઓ, તમારી ફાતિમાના દર પર આગ લાગી. જે દર પર આવીને તમે સલામ કરતા હતા, એક એક મુસીબત પર બીબી ઝહરા પોતાના બાબાને યાદ કરે છે, હે બાબા, જો તમે હયાત હોત, ફાતિમા પર આવા જુલ્મ ના આવતે. એ બાબા, એવા જુલ્મ મારા પર થયા છે, જો રોશન દિવસ પર પડતે, અંધારી રાતમાં બદલી જાશે. ખૂબ યાદ કર્યા છે રસૂલે ખુદાને બીબી ઝહરાએ. ફક્ત બીબી ઝહરા જ યાદ નથી કર્યા, રસૂલની યાદ મૌલા અલીને પણ વધારે આવી છે. મૌલા અલી પણ એવી જ રીતના રસૂલનો મરસિયો પડ્યા, યા રસૂલ અલ્લાહ, તમારા જવાથી એવી ખોટ પડી છે કે જેવી કોઈના જવાથી ના પડે. આસમાનથી વહીનો સિલસિલો અટકી ગયો યા રસૂલ અલ્લાહ, તમારા આ દુનિયાથી જવાથી. અને જાણું છું ક્યારે રસૂલે ખુદાને ખૂબ યાદ કર્યા, જ્યારે બીબી ઝહરાને કબ્રના હવાલે કરી રહ્યા હતા. યા રસૂલ અલ્લાહ, તમને યાદ કરું છું, તમારી અમાનત તમને સોંપું છું. આ તમારી દીકરી તમારી ખિદમતમાં આવીને અર્ઝ કરશે કે કેવા કેવા જુલ્મ ઉમ્મત તરફથી એના ઉપર થયા છે, કેવી મુસીબતો આવી છે. હા અઝીઝો, જ્યારે પણ મુસીબતો આવતી, અહેલે બેત રસૂલુલ્લાહને યાદ કરતા, રસૂલ ખુદાને પુકારતા. કરબલા જેવી મુસીબત કોઈ બીજી નથી હોઈ શકતી. આ મહિનો જે રસૂલની રહેલતનો મહિનો છે, જનાબે ઝૈનબની અસીરીનો પણ મહિનો છે, જનાબે ઝૈનબનો પણ આ મહિનો છે. જનાબે ઝૈનબે પણ રસૂલુલ્લાહને 2 વખત યાદ કર્યા છે કરબલાના મેદાનમાં. સખ્ત મુસીબતમાં અર્ઝ કર્યું ને, અહેલે બેત રસૂલે ખુદાને પુકારતા હતા. એક વખત ત્યારે યાદ કર્યા રસૂલુલ્લાહને જ્યારે ઇમામ હુસૈન આખરી રૂખસત માટે આવ્યા હતા, જ્યારે જઈ રહ્યા હતા આશુરનો ઈ વખત, જ્યારે અહેલે હરમથી વિદા થઈ રહ્યા હતા. આ મોકા ઉપર જનાબે ઝૈનબ રસૂલુલ્લાહને યાદ કર્યા, એ ભાઈ હુસૈન, અલ્યૌમ માત જદ્દી, આજે એમ લાગે છે કે રસૂલુલ્લાહ વફાત પામી ગયા, આજે એમ લાગે છે કે બાબા અલી મુર્તઝા દુનિયાથી ચાલ્યા ગયા. એ ભાઈ હુસૈન, તમે હતા જાણે એમ કે પંજેતનની હાજરી હતી, તમારા જવાથી હવે પંજેતનનો સિલસિલો પણ પૂરો થઈ જશે. અને આ રીતના રસૂલુલ્લાહને યાદ કર્યા. બીજો મોકો જ્યારે ઝૈનબ રસૂલુલ્લાહને યાદ કરે છે, જ્યારે ઇમામની લાશ પર 11મી મુહર્રમના જનાબે ઝૈનબ આવ્યા હતા, પોતાના ભાઈની લાશના ટુકડાઓને જોયા, ત્યારે રસૂલુલ્લાહને યાદ કરે છે, યા રસૂલ અલ્લાહ,
सल्ला अलैका मलिकुस्समा, ऐ धन्य रसूल खुदा, તમારા પર આસમાનના મલાઈકા આવીને નમાઝ પડી ગયા હતા. આવો તમારા નવાસા તમારા હુસૈનને જુઓ. મુરમ્મલુમ બિદ્દિમા મુકત્તઉલ આઝા વલ મસ્લૂબ લિલ અમામત વર્રિદા. તમારા હુસૈનને જુઓ, એને એના ખૂનમાં રંગીન કરી નાખવામાં આવ્યું. એના બદનના ટુકડે ટુકડા કરી નાખવામાં આવ્યા. એના અમામા અને હૃદયને લૂંટી લેવામાં આવ્યા. આવો તમારા નવાસા હુસૈનને જુઓ. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયઅલમુલ લઝીન ઝલમૂ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. માતમ હુસૈન યા હુસૈન.